अस्सलामुअलैकुम मित्रों, आज आप આજના ટ્યુટોરિયલની અંદર જોઈશું કે કોઈ પણ ગ્રુપની અંદર મતલબ કે કોઈ પણ વોટ્સએપ ગ્રુપની અંદર કોઈ પણ વ્યક્તિને ખાસ કોઈ વ્યક્તિને સંબોધીને કઈ રીતના લખાણ લખી શકાય. સૌપ્રથમ વોટ્સએપ ઓન કરું, ત્યારબાદ સમજો કે મને આ ગ્રુપની અંદર ગ્રુપ છે મારું, જેની અંદર કોઈ સ્પેશિયલ વ્યક્તિને સંબોધવું છે અમારે. તો અહીંયા હું @ સાઇન લગાવીશ તો જોઈ શકો છો ગ્રુપની અંદર જેટલા બી મેમ્બર છે એનું લિસ્ટ જોવા મળે છે. તો હું અહીંયા સ્પેશિયલ વ્યક્તિ મતલબ કે સપોઝ હું અહીંયા આ ભાઈને મેસેજ કરવા માગું છું, તો આ રીતના મેસેજ હું લખી શકું છું. તો મિત્રો, આપણે આજના ટ્યુટોરિયલની અંદર જોયું કે વોટ્સએપના કોઈ પણ ગ્રુપની અંદર કોઈ સ્પેશિયલ વ્યક્તિને સંબોધીને કઈ રીતના લખી શકાય છે. તો કેમ કે વોટ્સએપ ગ્રુપની અંદર ઘણા બધા વ્યક્તિઓ હોય છે અને એની અંદર કોઈ ખાસ વ્યક્તિ જ્યારે આપણે સંબોધીને વાત કરવી હોય તો આ @ સાઇનનો ઉપયોગ કરવાથી તમને ઇઝીલી તમે તેને મેસેજ કરી શકો છો. ઓકે, બાય.